ખબર નથી પડતી. સત્સંગ તો હું મા પાસે સાંભળીશ, ભજને સાંભળીશ, આપણે આનંદ કરવાનો. પછી મને કંઈ ખબર નથી, સમયનો કંઈ ભાન નથી. તમને લોકોને ભૂખ લાગી હોય તો કહેજો કે તું તારી આ સત્સંગ ભજનની વાતમાં અમને પ્રસાદ ચા પાણી કંઈક તો કહી. મને કાંઈ ભાન નથી રહેતી અત્યારે ખરેખર હું વધારે અતિશયોક્તિ નથી બોલતો, પણ હું આના પ્રેમને વંદન કરું છું. અને એના ભેગું જે આવ્યા એક કાનદાસ બાપુના ખુશાલભાઈ છે, એવી સરસ મૂર્તિ છે જેને કાનદાસ બાપુને ખૂબ સેવા છે. દ્વારકામાં નહીં, બોમ્બે છે. બોમ્બે કાનદાસ બાપુ જ્યાં ઉતરતા હતા ને એ જગ્યા આમના ઘરે, એટલે આમને ખૂબ સેવા. અને એમને મને કાનદાસ બાપુનો એનો મને ફોટો આપ્યો. અને મેં કીધું આ એક વસ્તુ, મને નથી બોલું તો બોલું, એક વસ્તુ હોય છે, એક સત્યની તાકાત હોય છે. હું ઘણી વાર કહું છું સત્સંગમાં, એક દારૂની કોથળી પીવા વાળો રાજકોટમાં હોય કે મહેસાણામાં હોય, એને આખા વિશ્વમાં દારૂ મળી જાય, આખા વિશ્વમાં એને મળી જાય એવા, તો સત્યની તાકાત નહીં હોય. આ એક સત્યની તાકાતનું પ્રમાણ છે. મને મારામાં હું જો જેમ છે એમ કહું છું, હું આમાં ખરેખર જોઉં તો જેમ છે એમ કહું છું, મારી પાસે મારું કાંઈ નથી, પણ એક સત્યની તાકાત, કંઈક એવું સત્યની પ્રેમ એ ગોતીને મને દર્શન દેવા આવ્યા. એટલે હું તો મારે શું કરું, મને એ બાંધી દે છે. સબરી પાસે આવ્યા હતા, મારી પાસે આવ્યા. એટલે ખરેખર હજી અને જે વિચાર તો કરો, હું તમને હું જે 10 વર્ષ, જે વ્યક્તિ 10 વર્ષથી સત્સંગ, 10 વર્ષની ઉંમરથી જાહેર સભામાં સત્સંગ કરી શકતી હોય, એના 70 વર્ષની ઉંમર થઈ, તો એની અંદર એના હાડમાં એ શું હશે ને, તો મારે તો શું બોલવું એમ. તો વિચાર કરો તો એ કેટલી બધી એનો અંતરનો, મને તો હું તો શું દઉં કાને, મારી પાસે કાંઈ નથી એમ. મને આવે ને તો મને કઈ રીતે પૂજા કરવી, કઈ રીતે ત્યાંથી ફૂલનો હાર લેવા, મેં ફૂલનો હાર નતો મગાવ્યો, એને બધું મને કાંઈ ખબર જ નથી પડતી. કાલ આ છોકરાને કીધું, બાપુ મને આવું યાદ નથી રહેતું, ફોર્માલિટી, નો ફોર્માલિટી, પ્રેમ હોય તો ફોર્માલિટી ભૂલી જ જવાય. પણ મેં કીધું છોકરા કીધું બેટા મૂકા, કાલ જવાનું, બાપુના હાર લઈ લેજે 2 કે સારું. પછી એને પાછો રસ્તો બતાવે કે બાપુ આગલા દિવસે લઈએ તો ઉનાળામાં બોજાઈ જાય. મેં કીધું વાતે તારી સાચી. પછી સવારે કીધું મહેસાણાથી લેજે, એટલે કે આ છોકરાને વ્યવહારી સારી ખબર. એટલે બાપુ હાલો રાજકોટથી લઈ. હાલ અમારી ગાડી તમને પહેલો ફોન અમે કર્યો ને, તો ગાડીમાં બાપુ ચલાવતો, ગાડી એની ક્યાં ઊભી રાખી ખબર, ફૂલહાર મળતા હતા ત્યાં જ. પાછા અમે ભૂલી ગયા હતા, એટલે બાપુ લેવા ફૂલહાર આવી ગયા, નહીં તો અમે તો લીધા વગર આવે. અરે પણ એટલે મને મારા જીવનમાં ઘણા બધા અનુભવો છે. મને માન અપમાન એ બધું ગૌણ થઈ ગયું, અને ઘણા અનુભવો છે, અને એના સાક્ષી છે અહીંયા ઘણા. પણ મને ખબર નહીં. તમે આવવાનો હતો, તમારે લઈ નો રાખવા જોઈએ. મને ખરેખર મેં જો અમારી ઘરે સત્સંગમાં જાય ને, એટલે એ બધું કરે, પણ મને ખબર જ નથી પડતી, તો હું કરું. બસ હું તો ખાલી તમારા પ્રેમનો સ્વીકાર કરું, અને હું સદગુરુ પરમાત્માને પ્રાર્થના કરું કે તમારા બધાનો જે પ્રેમ છે ને, અહીંથી શરૂ કરી, ગુરુ મહારાજથી શરૂ કરી, અને એ નિરંતર પ્રેમ આપણો, કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કોઈ પણ, એટલે એવું આ શબ્દ ખોટો પડે, પણ પ્રેમ નિરંતર. બોલો સદગુરુ મહારાજની જય. બાબા હું હમણાં જે નરસિંહભાઈ સાહેબની